પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં બુધવારની મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવતા પવનના સુસવાટા વચ્ચે મેઘરાજાએ તડી બોલાવતા પાટણ, સરસ્વતી અને સિદ્ધપુર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જવા પામી હતી. પાટણ જિલ્લામાં સૌથી વધુ વરસાદ સરસ્વતીમાં 55 મીમી નોંધાયો હતો, જ્યારે પાટણમાં 50 મીમી, સિદ્ધપુરમાં 39 મીમી, ચાણસ્મામાં 17 મીમી, હારીજમાં 16 મીમી, રાધનપુરમાં 6 મીમી, સમીમાં 3 મીમી અને શંખેશ્વરમાં 2 મીમી વરસાદ નોંધાયો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. તો દિવસભરની અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ રાત્રે પડેલા વરસાદથી લોકોએ રાહત અનુભવી હતી. ભારે પવન અને વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, તો શહેરનાની ચાણવાડા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. પાટણ શહેરના વોર્ડ નંબર 8 માં આવેલા ખરાદીવાડામાં એક જર્જરિત મકાનની ગેલેરી ધરાશાયી થતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. તો આ ઘટનામાં પાર્ક કરેલ એક સાયકલને નુકસાન થયું હતું. જો કે મોડી રાત્રે બનેલ બનાવના કારણે કોઈ જાનહાનિ થઈ ન હોય તેમ લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પાટણ શહેરમાં બુધવારે મોડી રાત્રે વરસાદની શરૂઆત થઈ હતી, તો શહેરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદ બંધ થયાના 7-8 કલાક પછી પણ શહેરના પ્રથમ રેલવે ગરનાળા વિસ્તારમાં પાણી ભરાયેલા રહ્યા હતા. તો આ રેલવે ગરનાળાનો માર્ગ પાટણ શહેરનો મુખ્ય પ્રવેશ દ્વાર હોય ત્યારે અહીંથી મોટી સંખ્યામાં લોકો શહેરમાં પ્રવેશે છે અને બહાર નીકળે છે. તો પાણી ભરાવાના કારણે અનેક વાહન ચાલકોના વાહનો બંધ પડી ગયા હતા. તો પરિણામે લોકોએ વૈકલ્પિક માર્ગ તરીકે બીજા રેલવે ગરનાળાનો ઉપયોગ કર્યો હતો. આના કારણે ત્યાં પણ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. તો પાટણ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરીને કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરી નિષ્ફળ સાબિત થઈ છે. તો પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે માંગણી કરી છે કે પ્રી મોન્સૂન કામગીરી વહીવટી તંત્રના સીધા નિરીક્ષણ હેઠળ પાલિકા દ્વારા કરવામાં આવે તો આગામી ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન શહેરીજનોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ.